કલોલ તાલુકાના નારધીપુર ગામે યોજાયેલી ગ્રામ્ય સભા દરમિયાન હોબાળો અને વિવાદના દ્રશ્યો સામે આવ્યા। ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ગ્રામ સભા ટૂંકા સમયમાં પૂર્ણ કરી દેવામાં આવતા કેટલાક ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ વિરોધ નોંધાવ્યો હતો। મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી ગ્રામ સભા દરમિયાન વિવિધ સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી। જોકે ગ્રામ સભા ઝડપથી પૂર્ણ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે કેટલાક સભ્યો અને ગ્રામજનોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો। વિરોધ વધતા ગ્રામ સભા દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું। પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ કરનારાઓનું કહેવું છે કે ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસ કાર્યો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવી જોઈએ હતી, જ્યારે પંચાયત પક્ષે ગ્રામસભા નિયમ મુજબ યોજાઈ હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલ સમગ્ર મામલો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે। કલોલ તાલુકાના નારધીપુર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રામસભા માત્ર 10 જ મિનિટમાં સમેટી લેવામાં આવી હતી અને માત્ર પર્યાવરણના મુદ્દે જ ચર્ચા કરવામાં આવશે તેવું ગ્રામજનો તેમજ સભ્યોને કહેવામાં આવતા હોબાળો થયો હતો અને સભા જે બરખાસ્ત કરી હતી તેને લઈને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ કલોલ તાલુકા પંચાયતના નારધીપુરના સભ્ય હિતેશભાઈ સહિતના લોકોએ આ ગ્રામસભા કેમ 10 જ મિનિટમાં ખતમ કરી દેવામાં આવી તેમજ આ સભામાં લોકોના પ્રશ્નોની ચર્ચા કેમ ના કરવામાં આવી તેને લઈને હોબાળો થયો હતો અને આ હોબાળાને લઈને તાત્કાલિક તલાટી તેમજ ગ્રામ પંચાયત દ્વારા પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું અને તેઓને પણ અંદર જવા દેવામાં આવતા ન હતા। આમ ગ્રામસભામાં જે હોબાળો થયો હતો તે જોતા જ રહેશે કે ગામના જે પ્રશ્નો મહત્ત્વના હતા, જે પાણીનો પ્રશ્ન હોય, દબાણનો પ્રશ્ન હોય, તેમજ જે ગામમાંથી તળાવોની માટી ખોદીને એ બારોબાર વેચી મારવાનો કૌભાંડનો પ્રશ્ન હોય, આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામ પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય તેમજ અન્ય લોકોએ રજૂઆત કરવાની હતી, પરંતુ ગ્રામસભા કેમ તેઓએ 10 મિનિટમાં સમિતિ લેવામાં આવી તેને લઈને મોટો હોબાળો ગ્રામજનોએ કર્યો હતો અને ગ્રામ પંચાયતનો આ હોબાળાના લઈને હાલ વહીવટી તંત્ર દ્વારા પોલીસ પ્રોટેક્શન વરસાદનું પાણી અમારા ઘરમાં આવે છે અને એ પાણી અમારા ઘરમાં એક વખત તો આવી ગયું, એનો પણ વિડીયો અમારી પાસે છે। પંચાયતમાં અમે આ બાબતે 4/10/2025ના રોજ અરજી આપી તથા વારંવાર મૌખિક રજૂઆતો પણ કરી, છતાંય અમારી દબાણ બાબતની અરજીનો કોઈપણ પ્રકારનો નિકાલ પંચાયતમાં કરવામાં નથી આવતો તથા અમારા હવા ઉજાસનો સુખાધિકારનો પણ ભંગ કરેલ છે જે દબાણ કરતા છે એ લોકોએ, અને સુખાધિકારનો ભંગ કરી અને અમને બિરવાવણી આપવામાં આવે છે કે જો અમારું દબાણ તૂટશે તથા તમે આગળની કાર્યવાહી કરશો તો તમારા દરવાજા અમે બંધ કરી દઈશું। ઊભો થયો છે નારધીપુરમાં ગ્રામસભામાં પ્રશ્ન ઊભો થયો કે નારધીપુરમાં પહેલાં તલાટીને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ આજે ગ્રામસભા શાના માટે, એટલે એમને એવું કીધું કે એક જ મુદ્દો છે પર્યાવરણનો, તો પર્યાવરણના મુદ્દામાં પાણીનો પ્રશ્ન આવે તો પાણીનો પ્રશ્ન ઉઠાવે તો તલાટીશ્રીએ 5 મિનિટમાં સરપંચના કહેવાથી કે ભાઈ કોઈ જવાબ પ્રશ્નના ગામની પબ્લિક ભેગી થતી એમના પ્રશ્ન કર્યા, કોઈ જવાબ એમના પાછે નહોતા, તો સરપંચે ઇશારો કર્યો, તલાટીશ્રીએ મિટિંગ મોકૂફ 5 મિનિટમાં ગ્રામસભા પૂરી કરી અને એમનું મનસ્વી વર્તન કરી અને ગ્રામસભા પૂરી કરાવી દીધી। ગ્રામસભામાં પૂરતી પ્રમાણમાં પબ્લિક બી નથી અને ગ્રામસભા 5 મિનિટમાં પતાવી દીધી।